કલ્પના કરો કે એક એવો સમય હતો જ્યારે આધ્યાત્મિક મુક્તિ કે ભગવાનને પામવાનો રસ્તો માત્ર અમુક ચોક્કસ વર્ગ કે જાતિ પૂરતો જ મર્યાદિત હતો. હા, સામાન્ય માણસ માટે જાણે દરવાજા બંધ હતા. સાવ બંધ નહીં તો પણ બહુ જ મુશ્કેલ તો હતા જ. બરાબર. પણ પછી કોઈ એવું આવે છે જે આ બધા જ જડ નિયમોને તોડ્યા વગર એક એવો નવો રસ્તો બનાવે છે જે દરેક સામાન્ય માણસ માટે ખુલ્લો હોય. એકદમ નવો અને ક્રાંતિકારી રસ્તો. હા, તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે બરાબર આ જ વિષય પર ચર્ચા કરવાના છીએ. આપણે શ્રી વલ્લભાચાર્યજી દ્વારા સ્થાપિત વલ્લભ સંપ્રદાય અથવા જેને પુષ્ટિમાર્ગ કહેવાય છે તેના વિશે વાત કરીશું. અને આ માટે આપણી પાસે જે માહિતી છે ને તે બહુ જ રસપ્રદ છે. આ આખી ચર્ચા શ્રી શરદ ગોસ્વામી અને મૈત્રી ગોસ્વામી વચ્ચેના એક અત્યંત જ્ઞાનવર્ધક સંવાદ પર આધારિત છે. જેઓ શ્રી વલ્લભાચાર્યજીના સીધા વંશજ છે, ખરું ને? હા, બિલકુલ. એટલે આ માહિતીનું ઐતિહાસિક અને સામાજિક મૂલ્ય બહુ મોટું છે. આપણો હેતુ જ એ સમજવાનો છે કે કેવી રીતે આશરે 550 વર્ષ પહેલા એક તત્વજ્ઞાને ભક્તિની આખી વ્યાખ્યા જ બદલી નાખી અને આધ્યાત્મિકતાને વર્ગ અને જાતિના બંધનોમાંથી મુક્ત કરી દીધી. પણ મને એક સવાલ થાય છે. હા, બોલો ને. આપણે ત્યાં હિન્દુ સનાતન ધર્મમાં શંકરાચાર્ય, રામાનુજાચાર્ય અને મધ્વાચાર્ય જેવા અનેક મહાન આચાર્યો તો થઈ જ ગયા હતા. તો પછી અચાનક આટલો મોટો ફેરફાર કરવાની કે કોઈ નવા બાયપાસની જરૂર કેમ પડી? જુઓ, આ સમજવા માટે આપણે એ સમયના ઐતિહાસિક સંદર્ભને જોવો પડે. અગાઉના જે આચાર્યો થઈ ગયા તેઓ એવા સમય આવ્યા હતા જ્યારે સમાજમાં વર્ણાશ્રમ ધર્મ બરાબર ચાલતો હતો. એટલે પેલી વર્ણ અને આશ્રમ આધારિત જીવનશૈલી. હા, બરાબર. લોકો શાસ્ત્રોના નિયમોનું ચુસ્તપણે પાલન કરી શકતા હતા. પણ શ્રી વલ્લભાચાર્યજી પ્રમાણમાં મોડા આવ્યા, લગભગ 550 વર્ષ પહેલા. એટલે કદાચ કળિયુગનો પ્રભાવ ત્યાં સુધીમાં બહુ વધી ગયો હતો. ચોક્કસ. કળિયુગના પ્રભાવે આખી સામાજિક અને ધાર્મિક વ્યવસ્થા ખોરવી નાખી હતી. સમસ્યા એ હતી કે સ્ત્રીઓ, શૂદ્રો અને જેઓ દ્વિજ ન હતા. દ્વિજ એટલે જેમને જનોઈનો અધિકાર ન હતો, બરાબર ને? એકદમ સાચું. તો આવા લોકોને વેદ ભણવાનો કે શાસ્ત્રીય માર્ગોથી મુક્તિ મેળવવાનો કોઈ અધિકાર જ ન હતો. અગાઉના આચાર્યોની ફિલોસોફી પ્રમાણે આ વર્ગે પોતાના કર્તવ્યોનું પાલન કરવાનું અને આગલા જન્મની રાહ જોવાની. બાપરે! એટલે આ જન્મમાં તો કંઈ જ આશા નહીં. આ તો જાણે પેલા વેઇટિંગ લિસ્ટમાં મૂકી દીધા જેવું થયું. હા, અને આ બહુ મોટી આધ્યાત્મિક કટોકટી હતી. ત્યારે શ્રી વલ્લભાચાર્યજીએ એક બહુ જ બોલ્ડ નિર્ણય લીધો. તેમણે પુષ્ટિ ભક્તિ એટલે કે કૃપાનો માર્ગ રજૂ કર્યો. અને આના માટે સોર્સ મટીરિયલમાં બે બહુ જ રસપ્રદ શબ્દો વપરાયા છે: અવિરુદ્ધ અને અવિહિત. હા, અને આ બંને શબ્દો બહુ જ મહત્વના છે. એટલે હું આને સમજવા માટે એક ઉદાહરણ આપું. આ જાણે જીપીએસ પર એવો નવો રસ્તો શોધવા જેવું છે જે સંપૂર્ણપણે કાયદેસર છે, પણ એમાં મુખ્ય હાઈવેના કડક ટોલ ટેક્સ કે નિયમો લાગુ પડતા નથી. વાહ! આ બહુ જ સરસ ઉદાહરણ છે. આ કોઈ શોર્ટકટ નથી હો. અવિરુદ્ધનો અર્થ એ છે કે આ માર્ગ વેદ કે શાસ્ત્રોની વિરુદ્ધ જરાય નથી. તેમાં વેદની મર્યાદા તૂટતી નથી. પણ સાથે સાથે એ અવિહિત છે. બિલકુલ. અવિહિત એટલે કે તે વેદમાં દર્શાવેલા કડક નિયમો કે વિધિ વિધાનોથી બંધાયેલો પણ નથી. આ માર્ગ સીધો ભગવાનની કૃપા પર આધારિત છે, જેને આપણે પુષ્ટિ કહીએ છીએ. એટલે એ કોઈ કડક નિયમોના મોહતાજ નથી. પણ હવે એક સવાલ પાછો એ થાય કે આ નવો માર્ગ શું માત્ર કોઈ બુદ્ધિશાળી વ્યક્તિનો વિચાર હતો? મતલબ, આટલો મોટો નિર્ણય કોઈ પોતાની જાતે કેવી રીતે લઈ શકે? સાચી વાત છે. અને આ જ આ માર્ગની વિશેષતા છે. આ કોઈ એક વ્યક્તિનો બૌદ્ધિક સિદ્ધાંત ન હતો. આ માર્ગ પાછળ સીધો દૈવી આદેશ હતો. શું વાત કરો છો? સીધો દૈવી આદેશ? હા. સંવાદમાં 3 બહુ જ મુખ્ય પ્રસંગોનો ઉલ્લેખ છે. પહેલો તો સ્વયં ગોલોકધામમાં ભગવાને વલ્લભાચાર્યજીને પૃથ્વી પર દેહ ધારણ કરી શ્રીમદ ભાગવતનો સાચો અર્થ પ્રગટ કરવા કહ્યું હતું. ઓહ, એટલે શરૂઆતથી જ તેમને આદેશ મળેલો હતો. અને પેલો બીજો પ્રસંગ જે જગન્નાથપુરીના શાસ્ત્રાર્થનો છે, એ તો બહુ જ અદ્ભુત છે. બહુ જ રોમાંચક છે એ પ્રસંગ. જગન્નાથપુરીમાં બધા વિદ્વાનો વચ્ચે વિવાદ ચાલતો હતો. કોઈ એકમત થતું જ નહોતું કે સર્વોચ્ચ શાસ્ત્ર, દેવ કે મંત્ર કયો છે. હા, પછી તો છેવટે કાગળ અને કલમ ભગવાન જગન્નાથજીના ગર્ભગૃહમાં મૂકી દેવામાં આવ્યા, ખરું ને? હા,
અને જ્યારે દરવાજા ખુલ્યા ત્યારે તે પત્ર પર ખુદ ભગવાને લખ્યું હતું કે એક જ શાસ્ત્ર છે શ્રીમદ ભગવદ્ ગીતા અને એક જ દેવ છે શ્રી કૃષ્ણ અને તેમની સેવા જ એકમાત્ર ધર્મ છે. એટલે ભગવાને જાતે જ બધું ક્લિયર કરી દીધું. પણ મને પેલું ત્રીજું પ્રસંગ બહુ સ્પર્શી ગયો. શ્રાવણ માસની એકાદશીની રાતવાળો. બ્રહ્મ સંબંધ મંત્રવાળો પ્રસંગ. હા, પણ મને થોડું આશ્ચર્ય થાય છે. સોર્સ કહે છે કે વલ્લભાચાર્યજી સામાન્ય જીવોના ઉદ્ધાર માટે ચિંતિત હતા. પણ શું એક મહાન આચાર્ય પણ આવી રીતે ચિંતિત થઈ શકે? તેમની પાસે તો બધું જ જ્ઞાન હતું ને. આ જ તો તેમની મહાનતા છે. તેમની ચિંતા પોતાના માટે ન હતી, પણ એવા સામાન્ય લોકો માટે હતી જેઓ કળિયુગમાં કોઈ પણ નિયમો પાડી શકતા ન હતા. એટલે જે લોકો ભગવાનથી વિખૂટા પડી ગયા છે તેમનું શું થશે એ વાત તેમને સતાવતી હતી. બરાબર. અને ત્યારે જ ભગવાને સ્વયં પ્રગટ થઈને તેમને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો. આ બતાવે છે કે ઈશ્વરની કૃપા કોઈ કાળ કે સાધનની મોતાજ નથી અને ભગવાનનો આદેશ તેમના માટે સર્વોપરી હતો. હા, પેલા કાશીવાળા પ્રસંગમાં પણ એવું જ થયું હતું ને. એકદમ સાચું. તેઓ કાશીમાં શ્રીમદ ભાગવત પર ગ્રંથ લખતા હતા અને ભગવાને તેમને બધું અધૂરું છોડીને સ્વધામ પાછા ફરવા કહ્યું. અને કોઈ પણ લેખક માટે પોતાનું પુસ્તક અધૂરું મૂકવું કેટલું અઘરું હોય. પણ તેમણે એક સેકન્ડનો પણ વિચાર કર્યા વિના પરોપકાર કે પુસ્તક પૂરા કરવાના મોહને છોડી દીધો, કારણ કે તેઓ પોતાને માત્ર ભગવાનના સેવક માનતા હતા. સેવક માટે સ્વામીની આજ્ઞા જ અંતિમ હોય. બહુ જ ઊંડી વાત છે. હવે જ્યારે ભગવાન જાતે જ આખો માર્ગ બતાવી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે તેનું અંતિમ લક્ષ્ય પણ બીજા માર્ગો કરતાં અલગ જ હોવાનું. બિલકુલ. અને અહીં જ પુષ્ટિ માર્ગ સૌથી અલગ પડે છે. હા, કારણ કે હિન્દુ ધર્મમાં મોક્ષને બહુ મોટું લક્ષ્ય માનવામાં આવે છે. પણ અહીં તો વાત મોક્ષની નહીં, તેનાથી પણ કંઈક મોટી થઈ રહી છે. સાચી વાત. જો અન્ય સંપ્રદાયો ભક્તિને મોક્ષ મેળવવાનું એક સાધન માને છે, એટલે કે ભક્તિ એ રસ્તો છે અને મોક્ષ એ મંઝિલ છે. બરાબર. પણ વલ્લભાચાર્યજી તો એવું કહે છે કે ભક્તિ પોતે જ અંતિમ ફળ છે, ખરું ને? હા, નિર્ગુણ ભક્તિ પોતે જ લક્ષ્ય છે. સાચો પુષ્ટિમાર્ગી ભક્ત ભગવાન પાસે મોક્ષની યાચના પણ નથી કરતો. તે 4 પ્રકારની કોઈ પણ મુક્તિ નથી માંગતો. તેને માત્ર ભગવાનની સેવા જ જોઈએ છે. આને સમજવા માટે મને એક વિચાર આવે છે. આ તો એવી વાત થઈ કે તમને કોઈ રમત એટલી બધી ગમી જાય કે તમે તેને જીતીને પૂરી કરવા જ નથી માંગતા. તમને બસ એ રમત રમતા જ રહેવું છે. બહુ જ સુંદર ઉદાહરણ આપ્યું. પુષ્ટિમાર્ગમાં જીવાત્માને પરમાત્માનો અંશ માનવામાં આવે છે અને આ આખી દુનિયા ભગવાનની લીલા એટલે કે તેમના રમણ માટે સર્જાઈ છે. એટલે જીવ અહીં કોઈ સજા કાપવા નથી આવ્યો, પણ લીલામાં ભાગ લેવા આવ્યો છે. પણ આ પુષ્ટિ શબ્દનો અર્થ શું થાય એક્ઝેક્ટલી? જુઓ, સામાન્ય કૃપા તો ઈશ્વરની બધા પર હોય જ છે, પણ પુષ્ટિ એ એક વિશેષ કૃપા છે. અચ્છા, વિશેષ કૃપા એટલે કેવી રીતે? આ અવસ્થામાં ભગવાન ખુદ પોતાના ભક્તને આધીન થઈ જાય છે. આ એકદમ નિષ્કામ ભક્તિ છે. ભક્તને ભગવાનની સેવામાંથી મળતા આનંદ સિવાય બીજું કંઈ જ જોઈતું નથી. આ તો ખરેખર બહુ ઉચ્ચ કક્ષાની વાત છે. પણ જો ભક્તિ આટલી તીવ્ર અને સર્વોચ્ચ છે તો પછી મને એક બીજો જ સવાલ થાય છે. હા, પૂછો ને. શું આના માટે આપણે બધું છોડીને જંગલમાં જતું રહેવું પડે? મારો કહેવાનો મતલબ કે સંસાર છોડવો પડે? ના. અને આ જ આ સંપ્રદાયની સૌથી મોટી ખૂબી છે. શું વાત કરો છો? ખરેખર? હા. અન્ય મોટા ભાગના આચાર્યો સંન્યાસી હતા અને તેમણે સંન્યાસ પર બહુ ભાર મૂક્યો. પણ શ્રી વલ્લભાચાર્યજીએ તો ગૃહસ્થ જીવનમાં રહીને જ ભક્તિ કરવાનું શીખવાવ્યું. હા, એટલે ઘરમાં રહીને જ બધું થઈ શકે? પણ શાસ્ત્રો તો સંન્યાસનું મહત્વ સમજાવે છે ને? સમજાવે છે, પણ વલ્લભાચાર્યજી સ્પષ્ટ કહે છે કે કળિયુગમાં સાચો સંન્યાસ પાળવો લગભગ અશક્ય છે. વાસ્તવમાં કળિયુગમાં શાસ્ત્રોમાં જ સંન્યાસનો નિષેધ કરવામાં આવ્યો છે. ઓહ, એટલે બળજબરીથી સંન્યાસ લેવાનો કોઈ અર્થ નથી? બરાબર. સંન્યાસ માત્ર ત્યારે જ યોગ્ય છે જો તે ભગવાનના તીવ્ર વિરહમાં આપોઆપ થઈ જાય. વિરહમાં એટલે પેલા વ્રજની ગોપીઓ કે ઉદ્ધવજીને જેવો વિરહ થયો તો એવી રીતે? એકદમ સાચું. જો એવો વિરહ થાય તો સંન્યાસ વ્યાજબી છે. બાકી કર્મ, જ્ઞાન કે યોગ જેવા સાધનો માત્ર ત્યારે જ સ્વીકાર્ય છે જો તે તમારી ભક્તિમાં મદદ કરતા હોય. અને જો મદદ ન કરતા હોય તો તેને છોડી દેવાના. અરે, સોર્સ મટીરિયલમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જો કોઈ પરોપકારનું કાર્ય પણ ભગવાનની સેવામાં અડચણરૂપ બને
તો તેને પણ પડતું મૂકવું જોઈએ. આ તો બહુ જ આશ્ચર્યજનક વાત છે, પણ સાથે સાથે આજના સમય માટે આ કેટલું પ્રેક્ટિકલ છે એ વિચારો. સામાન્ય માણસ પોતાના ઘર અને પરિવારમાં રહીને પણ સર્વોચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. હા, અને આ જ દર્શાવે છે કે ધર્મ હંમેશા સમય અને કાળ સાપેક્ષ હોવો જોઈએ. વલ્લભાચાર્યજીએ સમય પારખીને આજના વ્યસ્ત મનુષ્ય માટે બહુ જ વ્યવહારુ રસ્તો આપ્યો. બિલકુલ. તો આજની આ ચર્ચાનો જો સારાંશ કાઢીએ તો આપણે જોયું કે કેવી રીતે પુષ્ટિમાર્ગ આધ્યાત્મિકતાને વર્ગ અને જાતિના ભેદથી મુક્ત કરી બધા માટે ઉપલબ્ધ બનાવે છે. હા, અને આ એક એવો માર્ગ છે જ્યાં મોક્ષ મેળવવાની કોઈ દોડ નથી, પણ ભગવાન સાથે જોડાયેલા રહેવાનો નિત્ય આનંદ છે. અને તે પણ કોઈ સંન્યાસી બન્યા વિના પોતાના ઘરમાં જ રહીને. હા, આજના આ માહિતીના અતિરેક અને જટિલ નિયમોવાળા સમયમાં આ વાત કેટલી મોટી રાહત આપે છે. સાચી વાત છે. ક્યારેક સૌથી ઊંડા સત્યો બહુ જ સરળ અને સર્વસુલભ હોય છે. સાચી ભક્તિ કોઈ મોટી પદવી કે જટિલ જ્ઞાનની નહીં, પણ શુદ્ધ પ્રેમ અને કૃપાની મોહતાજ હોય છે. એકદમ સાચું કહ્યું. અને આટલી ગહન ચર્ચા પછી એક વિચાર ચોક્કસ આવે છે જે આપણે સૌએ વિચારવા જેવો છે. કયો વિચાર? જુઓ, જો સર્વોચ્ચ આધ્યાત્મિકતાનો અર્થ અંતિમ મુક્તિ એટલે કે મોક્ષની ઈચ્છા પણ છોડી દેવાનો થતો હોય, તો શું આપણે આપણા રોજિંદા જીવનમાં અંતિમ પરિણામ પર એટલો બધો ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કે વચ્ચેની પ્રક્રિયાનો કે સંબંધોનો આનંદ જ ગુમાવી દઈએ છીએ? બહુ જ ઊંડો પ્રશ્ન છે. ખરેખર વિચારવા જેવો. ખરું ને? કદાચ મંઝિલ કરતાં રસ્તાનો આનંદ માણવો વધારે જરૂરી છે. ચાલો, આ વિચાર સાથે જ આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ. જલ્દી જ ફરી મળીશું.